યુનિવર્સિટીમાં પૂર્વ નગરસેવક પર થયેલ હુમલાની ઘટનાના વળતા જવાબમાં ભીડ નાકે આવેલી પાન સેન્ટરમાં તોડફોડ 11 આરોપીની અટક કરવામાં આવી। ગત બુધવારે કચ્છ યુનિવર્સિટીમાં પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી ઉપર થયેલ જીવલેણ હુમલાની ઘટના અને તેને વળતા જવાબમાં ભીડ નાકે આવેલ મુસ્તાક પાન સેન્ટરમાં તોડફોડ અને લૂંટની ઘટનાએ ભુજ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી। આ સંદર્ભે સામસામે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બંને પક્ષના મળી કુલ 11 આરોપીઓની અટક કરવામાં આવેલી છે। જૂની વાતનું મનદુખ રાખી અનવર સમા અને તેના સાથીઓએ સાથે મળી તારીખ 27/3/2019ના બપોરે 12:30 કલાકે કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા ગયેલ અબ્દુલ અહેમદ હમીદ ભટ્ટી ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં અબ્દુલ અહેમદ હમીદ ભટ્ટીને છાતીના ભાગે તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચેલ, જેને ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયેલ। સમગ્ર ઘટના બાબતે ભુજ શહેર બી ડિવિઝનમાં આઈપીસી કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારે અબ્દુલ અહેમદ ભટ્ટીના સાથીઓ દ્વારા તુરંત જ કચ્છ યુનિવર્સિટી પહોંચી ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે ઇબ્રાહીમ અબ્દુલ અલી મહમદ કુંભાર નામના વિદ્યાર્થી એસોલ્ટ કરી તલવારના ઘા ઝીંકેલ, જે બાબતે ઇબ્રાહીમ અલી મહમદ કુંભાર દ્વારા ભુજ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયેલ। ત્યારબાદ બપોરના 2 વાગ્યાના અરસામાં ભુજના ભીડ નાકે મુસ્તાક પાન સેન્ટરમાં તોડફોડ અને ₹3500ની લૂંટ ચલાવાયેલ, જે બાબતે ફરિયાદ દાખલ કરાવાયેલ। આમ એક જ બનાવના પ્રત્યાઘાત સ્વરૂપે અન્ય કોઈ બનાવ ન બને તે માટે ભુજમાં અલગ અલગ જગ્યાએ પોલીસ ફોર્સ ગોઠવવામાં આવેલ છે। ત્યારે ચેકિંગ દરમિયાન 6 જેટલા આરોપીઓની અટક કરેલી। ત્યારે બીજી બાજુ સામા પક્ષના 5 આરોપીઓની રાત્રિ દરમિયાન ધરપકડ ભુજ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। તાજેતરમાં કેમ્પ એરિયા વિસ્તારમાં રહેતા સલીમ અનવર માજોઠીની બહેન રૂકસાનાનું અનડિટેક્ટ મર્ડર પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલું હતું અને તે મર્ડરમાં અનવર લાખા નામના આરોપીની ધરપકડ કરેલી હતી અને આ સમગ્ર હત્યામાં સલીમ અનવર માજોઠીને અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીએ સપોર્ટ કરેલો હોય, જેનાથી નારાજ થઈ અને અનવર સમાના સંબંધીઓ મુજાહિદ અલી મહમદ હિંગોરજા, રજાક અલી મહમદ બાફન, રફીક સના, હનીફ કકલ, અબ્બાસ ઉર્ફે અબાય સમા, મોહસિન ગાંધી વગેરે આરોપીઓએ નારાજ થઈ અને તારીખ 27/3/19ના કલાક 12:30 વાગે પોતાની 2 ગાડીઓ લઈ અને કચ્છ યુનિવર્સિટીમાં એક્ઝામ આપવા ગયેલ અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલો કરેલો હતો અને આ જીવલેણ હુમલામાં અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીના છાતીના ભાગે, જમણા મોં ઉપર તથા પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી। તેની સાથે પરમિંદર સિંહ જે એનો અંગરક્ષક હતો તેના પણ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી। સાથે તેમની સાથેના ઇમરાન મોહમ્મદ બકાલીને પણ ઈજા થયેલી હતી અને આ બાબતે ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝનમાં 307 આઈપીસી અને રાયોટિંગની ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। આ બનાવ બનતા તાત્કાલિક એને એકોર્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને અબ્દુલ અહેમદ ભટ્ટીના જે ટેકેદારો છે, જે સપોર્ટર છે, એ પણ આ બનાવના પ્રત્યાઘાત રૂપે તાત્કાલિક કચ્છ યુનિવર્સિટીમાં જઈ અને ઇબ્રાહીમ અબ્દુલ અલી મહમદ કુંભાર નામના સ્ટુડન્ટ ઉપર પણ એમને એસોલ્ટ કરેલો હતો અને આ એસોલ્ટની અંદર એના તલવારના ઘા પણ વાગેલા હતા, જે બાબતે ઇબ્રાહીમ અલી મહમદ કુંભારે જે વિજાન તાલુકાનો અને અબડાસા તાલુકાનો વતની છે, તેને અજાણ્યા 4 ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 324 મુજબનો અજાણ્યા 4 ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યાર પછી 2 વાગ્યાના સુમારે ભીડ નાકા પાસે રહેતા સોએબ રમજુભાઈ હિંગોરજા જે રેસ્ટોરન્ટ છે તેની એ રેસ્ટોરન્ટ ઉપર અજાણ્યા 7 જેટલા નમૂદ થયેલા આરોપીઓ અને બીજા 5 જણા માણસો 2 અલગ અલગ વાહનોમાં આવી અને આ દુકાનમાં તોડફોડ કરેલી હતી અને દુકાનમાંથી ₹3500 કેશ તેમજ એની બાજુના જ એના કાકાની દુકાન મુસ્તાકભાઈના પાનના ગલ્લામાંથી ₹3000ના રોકડની લૂંટ કરી અને દુકાનમાં તોડફોડ કરી અને નાસી ગયેલા। આ બાબતે પણ ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આમ એક જ બનાવના પ્રત્યાઘાત રૂપે તાત્કાલિક બીજા અન્ય 2 બનાવો બનતા એસપી સાહેબની સૂચના તથા
સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વાઘેલા સાહેબની સૂચના મુજબ આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ફોર્સ મંગાવેલો અને એલસીબી એસઓજી પેરોલ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ભુજ શહેરમાં આ બનાવના પ્રત્યાઘાત રૂપે બીજો કોઈ મોટો બનાવ ન બને અને જાનહાનિ ન થાય તે માટે અલગ અલગ સંવેદનશીલ પોઈન્ટો ઉપર ફિક્સ પોઈન્ટ ઉપર પોલીસ ફોર્સ ગોઠવવામાં આવેલો તેમજ આવતા જતા તમામ શંકાસ્પદ વાહનોને ચેક કરેલા. આ ચેકિંગ દરમિયાન જ આ ગુનામાં સંડોવાયેલા 6 જેટલા આરોપીઓ પોતાની સ્કોર્પિયો ગાડીને લઈ અને એની અંદર તલવાર, પાડિયા, ધારિયા તથા કુહાડી લઈને જતા હતા. એ તમામ આરોપીઓને 6 જેટલા આરોપીઓને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડેલા હતા અને આ 6 આરોપીઓને વેપન સાથે જે ગુનાના કામે વાપરેલા હતા એ તમામ સાથે જાહેરનામા ભંગ બદલ એસઓજીમાં ફરજ બજાવતા મદનસિંહ એલ જાડેજાએ આ બાબતે 6 આરોપીના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આમ આ જે 3 ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ એ ગુનાના કામે આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી, જેમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 55/19ના કામે જે હમીદ અહેમદ ભટ્ટી ઉપર જે એસોલ્ટ થયેલો હતો એ ગુનામાં સંડોવાયેલા ઇમરાન રમજુ માજોઠી, આરિફ રશીદ લંગાઈ, મહેબૂબ અલી મોહમ્મદ બાફન, અબ્દુલ હમીદ સમા, આરિફ નૂર મોહમ્મદ થેમ મળી 5 જેટલા આરોપીઓને રાત્રિ દરમિયાન એરેસ્ટ કરેલા છે અને આજ રોજ આ 5 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરેલ છે. તેમજ આ ગુનામાં જે ક્રોસમાં જે ગુનો દાખલ થયેલો હતો જેમાં ડેકોરેટિવ વિથ તોડફોડનો ગુનો દાખલ થયેલો છે તેમાં પણ આરોપીઓ જે નમૂદ થયેલા છે એને પકડવાની તજવીજ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. આ અહેમદ ભટ્ટી ઉપર જે હુમલો થયેલો હતો તો એના પક્ષના માણસોને એવું લાગ્યું હતું કે એને કોઈ રેકી કરી અને આ સ્ટુડન્ટ પૈકી કોઈ માણસે જેને બતાવેલો છે તે સમજી અને વર્ણનના આધારે આ ઇબ્રાહિમ કરીને જે છોકરો છે ઇબ્રાહિમ અલી મોહમ્મદ કુંભાર એના ઉપર એસોલ્ટ કરવામાં આવેલો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે ઇબ્રાહિમ અલી મોહમ્મદ કુંભારને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નથી. તેમ છતાં આજે અજાણ્યા 4 ઈસમોએ એના ઉપર એસોલ્ટ કરેલો હતો, જેથી તેની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. કચ્છ યુનિવર્સિટીમાંથી આ બાબતે વિડીયો ફૂટેજ મેળવી લેવામાં આવેલા છે અને ટૂંક સમયમાં જ આ ગુનામાં સંડોવાયેલા આરોપીની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલ છે. આ બાબતે જે બંને પક્ષના જે વિસ્તારમાં ઘરો આવેલા છે એ બંને પક્ષના ઘરો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. ત્યારબાદ સરપટ નાકા, ભીડ નાકા, આત્મારામ સર્કલ, આરટીઓ રીલોકેશન તેમજ કચ્છ યુનિવર્સિટી ખાતે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવવામાં આવેલો અને અસરકારક વિસ્તારમાં પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલું. આ બાબતે જ્યારે પણ આ બંને વચ્ચે બનાવ બનેલા છે ત્યારે પોલીસે તેઓની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપીના વિરુદ્ધમાં કાયદામાં પ્રવર્તમાન જે પણ જોગવાઈઓ છે એ મુજબ અગાઉ પણ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવેલી છે. ત્યારબાદ સમાજના આગેવાનોને પણ મુસ્લિમ સમાજના આગેવાનોને ભેગા કરીને પણ મુસ્લિમ સમાજના માણસો વચ્ચે અંદરોઅંદર પણ વિખવાદ ના થાય અને આ પ્રકારના બનાવો ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આવા ચોક્કસ બનાવના કારણે ન બગડે તે માટે પણ અવારનવાર આગેવાનોને બોલાવી મિટિંગમાં બોલાવી અને આવા બનાવ ના બને એના માટે માર્ગદર્શન પણ આપેલું છે.